બરાબર આપણા ચંદુબેન એમના ત્યાં 18 તારીખે લગ્ન છે અને એમનો મામેરાનો એમનો બધા ઉતારો આપણા ઘરે આપી દીધો આપણે. ના હો સમ તમને કોને કીધું આપણે મામેરાનો ઉતારો લેવાનો છે એવું? એમનો ફોન આવ્યો મને મને કે ભાવેશભાઈ તમારે ત્યાં ઉતારો આપીએ ચાલશે ને? મેં કીધું હા કઈ વાંધો નહીં મોકલી દીધું. લો તમે તો જબરા કહેવાય આ પાડી દીધી ડાયરેક્ટ મને પૂછવું જ જોઈતું તમારે. તને શું કરવા પૂછવાનું એમાં? પૂછવું તો પડે ને તમને ખબર હે એ ઉતારા વાળા બધા છોકરા ને બોકરા બધું કેવું કરે ખબર હે? એટલે તારો મતલબ શું કહેવાનું? હવે આ સંડાસ ગંધાતું કરવા આવે મામેરું ભરવા આવે કે ગંધાતું કરવા આવે કોકનું ઘર? અલ્યા એવું નહીં કહેતી ગંધાતું કરવા પણ સંડાસ ને બંડાસ ને બધું ચિત્રીને મૂકે હે કોઈ બાપોય નહીં પાણીએ નાખતું પછી ઈ બધું પછી મારે કરવાનું? પારોલ ઈ બહુચરાજીની અંદર આપણા એકના એક ભાગ્યા હે અને એમના ભાગ્યા આપણે એકના એક છે. તે શું થઈ હવે ગયું? એમને આપણને કીધું હે તો આપણે હા પાડી દીધી હે. હવે તારે ભાગ્યના રિવાજ અમારા સંબંધ રહેવા નથી દેવા. તારે હા પાડ્યા પછી હવે હું ના પાડવા છું. પણ તમને ખબર નહીં કે ઉતારા વાળા બધા મારે બધાને હાચવાના અહીંયા અને આ મેઇન રૂમમાં આ બધું કેટલું બધું ગોઠવીને મૂક્યું છે. ઈ પણ અંદર કબાટમાં મૂકી દેજે. જે રમકડાં છે શોપીસ ને બધું કબાટમાં મૂકી દેજે. એટલે એક દાડા માટે તને શુક્રવાર પણ તું આવ કોક તો ઘરે મહેમાન આવતા ને તો રાજી રે. આ તું પહેલી એવી બૈરી અમારા ખાનદાનની જેને મહેમાન જ ગમતા નહીં. શું રાજી રે? આ હેરાન થવામાં રાજી રે કોઈ? એક તો ઉપર આ ઈંચકોન બીંચકો લગાવેલો હોય. હવે આ તું જે કે હે ને તો આવી જ રીતે તારાય લગન થયા ને મારાય લગન થયા તો આપણા મામેરાનો ઉતારો કોના ઘરે આપ્યો છે? કોકના ઘરે તો આપ્યો છે ને. તો એમને ના પાડી હોત તો હોશિયારી કરો ન કરી વ્યવહારમાં ઊભું રહેવું પડે. કોક દાડો કોકે કામ સોંપ્યું હોય ને તો હા પાડવી પડે. અને તારી બીકમાં તો બધા સંબંધીઓ જોડે સંબંધ જ બગડી જાય. મારા કોઈને બોલાવતા પહેલા મારે 17 વખત વિચાર કરવો પડે કે આ રાખશે કે નહીં રાખે. મોટા ચડાઈ તો નહીં ફરે ને. થોડીક તો સુધર ફોડી જીવ મોટો રાખ ને કનો રાજી રહે ને. તને કોણ ના પડે? જેટલા પૈસા વપરાય ભૂલા મોં વપરાય 5-25 વપરાઈ જાય. અને કદાચ બગાડીને જાય મહેમાન તો એ કામવારી કરાવી લેવું. એમાં શું માથાકૂટ કરવાની આવે? આમ જીવથી આમ બોલે ને કે હા હા કઈ વાંધો નહીં ચંદુબેન કહી દેજો કઈ વાંધો નહીં બોલાવી લો તમ તાર મામેરા વાળા. એ એક નહીં 100 જણા આવે ને તો વાંધો નહીં તમ તાર. બધા બગાડી મૂકે ને એટલે હું પણ ના તો પાડતી તું હતી. કોકના ઘરે તારો મામેરાનો ઉતારો કોકના ઘરે નહીં આપ્યો હોય. હજી આપણી સોડીના ઉતારા નહીં મામેરા નહીં આપ્યો કોકના ઘરે. એટલે આ બધી વસ્તુઓ ના થાય. હારું હવે તમે કીધું હે ને કહી દેજો. થોડો જીવ મોટો રાખતા શીખ ને ગોંડી. કહેજો તમે તાર લેશું મામીરાનો ઉતારો.